રાજકોટના સાપર વેરાવળ વિસ્તારમાં ગત 22 તારીખે થયેલી લૂંટની ઘટનામાં રાજકોટ રૂરલ પોલીસે વધુ 4 આરોપીઓની ધરપકડ કરી છે. લૂંટની ઘટનાની વાત કરવામાં આવે તો ફરિયાદીની વાડીમાં છેલ્લા 1 વર્ષથી ભાગિયા તરીકે કામ કરતો બહાદુર નામનો આરોપીએ સમગ્ર લૂંટની ઘટનાનું કાવતરું રચ્યું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. અનેક દિવસો સુધી રેકી કરીને અંદરની માહિતી મેળવી અને પછી આખા ઓપરેશનને બહાદુર નામના આરોપીએ જ અંજામ આપ્યો હતો. અને હવે એલસીબીની તપાસમાં એક પછી એક જે ખુલાસા છે તે થઈ રહ્યા છે. રાજકોટ રૂરલ એલસીબીની ટીમને એક બાતમી મળી હતી જે ધાડના પૈસાની ભાગબટાઈ ચાલી રહી હતી, ત્યારે કોલીથળ ગામમાં ત્રાટકીને એલસીબીની ટીમે વધુ 4 આરોપીઓની ધરપકડ કરી છે. રેકીમાં વપરાયેલી ફોર્સ તુફાન ગાડી, મોટરસાયકલ તેમજ રોકડ રૂપિયા સહિત 17 લાખ રૂપિયાનો પોલીસે મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી છે અને અનેક ખુલાસાઓ છે તે આ લૂંટની ઘટનામાં કરવામાં આવ્યા છે. ચાલો જાણીએ શું છે સમગ્ર અહેવાલ. રાજકોટ ગ્રામ્ય જિલ્લાના સાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાપર ગામમાં 19 અને 20 જૂનની રાત્રિમાં એક લૂંટ થઈ હતી, જેમાં 6 લોકો जो जाडेजा परिवार છે એના ઘરમાં ઘૂસીને જાનથી મારી નાખવાની ધમકી આપીને ઘરમાંથી 2.47 CR જેટલા કેશ અને અમુક ઘરેણાંની લૂંટ કરી હતી. આ તપાસમાં પહેલા પણ અમુક આરોપીઓ અટક થયેલા છે અને આજે 4 આરોપીઓને એમાંથી અટક કરવામાં આવ્યા છે. આ પૂરો ઘટનાક્રમ જો છે આ મુજબ છે કે એક બહાદુર નજરુભાઈ બબેરિયા, રહેવાસી રાણાપુર, झांबुआ, मध्य प्रदेश, आ 6 વર્ષ પહેલા जो અરજદાર છે જીતેન્દ્રસિંહ જાડેજા, એની વાડીમાં એને પરમાનન્ટ ભાગ્યા છે પ્રવીણભાઈ પટેલ. પ્રવીણભાઈ પટેલના ફાધર અને ગ્રાન્ડફાધર એ પણ આ જીતેન્દ્રસિંહ જાડેજાના પરિવારના ભાગ્યા હતા, પરમાનન્ટ એની સાથે ખેતીમાં કામ કરે છે. તો પ્રવીણભાઈ આ બહાદુરને પેટા ભાગ્યા તરીકે રાખ્યા હતા. તો 1 વર્ષ સુધી આ બહાદુર અહીંયા કામ કર્યો, પછી અહીંયાથી બહાદુર મધ્ય પ્રદેશ જતો રહ્યો. પછી જૂન મહિનામાં 6 કે 7 તારીખના રોજ ઝાંબુઆમાં એક મેળો ભરાયો. આ મેળામાં બહાદુર, એક સાગર મેળા, એક રાજુ, એ લોકો મુલાકાત કરી આપસમાં અને એ લોકો વાત કરી કે અહીંયા સાપરમાં એક પરિવાર છે, ત્યાં બુજુર્ગ પતિ પત્ની અહીંયા રહે છે અને એની પાસે મોટો સોનો કે ચાંદી મળી શકે. આ લોકોને ઘરેણાની ઇન્ફોર્મેશન હતી કે ઘરેણો અહીંયા મોટી માત્રામાં મળી શકશે. પછી એ લોકો આ વાત જો છે નિલેશ અને પપ્પુ મછાર સાથે કરી. એ તમામ લોકો છે એ અહીંયા ભાગ્યાનું કામ કરે છે, મજૂરીનું કામ કરે છે, છૂટક મજૂરી વાળા કામ કરવા વાળા લોકો છે. પપ્પુ મછાર જે છે એ વિજન માવી સાથે એક વખત જેલમાં રહીને આવી ચૂક્યો છે. વિજન માવી આજ હાલ પકડાયો છે. તો પપ્પુ મછારે આ વાત વિજન માવી સાથે કરી કે ભાઈ આમ એક મોટો કામ થઈ શકે આમ છે, તો તમે લોકો કરી શકો પણ અમારે હિસ્સેદારી આપવી પડશે. વિજન માવી આ લોકોને કીધું કે ભાઈ તમે પહેલા સર્વે કરો, તમે વેરીફાઈ કરીને પછી અમને કન્ફર્મ કરીને કહેજો. તો 15મી તારીખ જૂનમાં 15મી તારીખના રોજ એ લોકો બહાદુર, સાગર મેળા, રાજુ, નિલેશ અને પપ્પુ એ 5 લોકો 15મી તારીખના રોજમાં તુફાન ગાડીમાં સવાર થઈને અહીંયા આવ્યા અને અહીંયા એ લોકો પૂરો 3 દિવસ સુધી 15, 16, 17 3 દિવસ સુધી સાપરની ગામની આજુબાજુના સીસીટીવીની, પોલીસ સ્ટેશનની લોકેશનની અને ઘરની, અહીંયાથી કઈ રીતે ખેતરમાંથી નીકળી શકાય, ક્યાં જઈ શકાય, બસ ક્યાંથી મળશે, વાહન ક્યાંથી ચોરાવાના, આ બધી વસ્તુનો એ લોકો 3 દિવસ સુધી એ લોકો અહીંયા રેકી કરી. 6 લોકો એ જો વિજન માવીની ટીમના લોકો છે જેનું નામ હું આગળ કહીશ, અને 2 લોકો ગાડીવાળા દિનેશ અને શેતાન, એ બંને દાહોદના રહેવાસી છે, બાકી 6 લોકો ઝાંબુઆના રહેવાસી છે. એ 8 લોકો ત્યાંથી નીકળ્યા. ત્યાં બગલમાં એક રૂમ જેવો છે ત્યાંથી એક ત્રિકમ ચોરાયો અને ખેતરના વિસ્તારમાંથી એ લોકો જઈને અને આ જો લૂંટ છે એને અંજામ આપ્યો. અંજામ આપ્યા પછી એ લોકો અહીંયાથી બહાર નીકળીને ડોલરા ગામની બાજુમાં જે સોસાયટી છે ત્યાંથી 3 બાઇકો ચોરાઈ. 3 બાઇકોમાંથી એક બાઇક ત્યાં જ એ લોકો ડ્રોપ કરી દીધી, કેમ કે બનસિંહ અને એનો ભાઈ બંને 2 લોકો આ લૂંટમાં સામેલ હતા. તો આ બંનેને એવું આશંકા હતી કે 3 બાઇક પર અમે બે બેસવો પડશે, તો એક બાઇક વાળા કઈ પૈસા વૈસા લઈને જતા નહીં રહે, તો એના માટે ફોર્સ કરીને એક બાઇક ત્યાં જ ઊભી કરાવીને 3 લોકો 2 બાઇક ઉપર બેસીને અને જે રૂટ એ લોકો નક્કી કર્યો હતો ત્યાંથી થઈને આપણે એરપોર્ટની બાજુમાં આરકે ઇન્ડસ્ટ્રીઝ છે ત્યાં જઈને બાઇક્સને પાર્ક કરી અને ત્યાં જઈને એ લોકો સેમ જો કલમસિંહનો ફોન હતો એનાથી
આ દિનેશને ફોન કરવામાં આવ્યો. દિનેશ અને શેતાન ઓલરેડી બોલેરો ગાડીમાં આ લોકોનો વેટ કરતા હતા. એ લોકો અહીંયાથી નીકળીને ગયા ને ત્યાંથી બેસાડીને બધા લોકો અને સીધા એમપી ગયા. એમપીમાં જઈને એ લોકો ત્યાં ભાગ બટવારા કર્યા. તો વિજન માવી અટક થયો છે. એના ઉપર ઓલરેડી 2 ગુના દાખલ છે. મધ્યપ્રદેશનો રહેવાસી છે અને આ મૂળ ચોરી કરવા વાળામાં હતો, મૂળ લૂંટ કરવા વાળા હતો, ઘરમાં ઘૂસ્યો હતો. અને આ વિજન માવી જો બુઝુર્ગ માણસ ત્યાં છે, એને ધક્કો મારીને એની છાતી પર બેસી ગયો હતો, એને સાથે મારકૂટ કરી હતી અને મારવાની ધમકી આપી હતી. બીજા જો આજ અટક થયા છે ઓ રામેશ્વર ઉર્ફે પપ્પુ છે. એના ઉપર ઓલરેડી 7 ગુના છે. ત્રીજો રાજુ કલમસિંહ બાબોર છે. આ આપણે અહીંયા કોલીથડ ગામમાં હાલ રહે છે અને મજદૂર સપ્લાયનું કામ કરે છે. કોઈને જરૂરિયાત હોય લસુણમાં, પ્યાજમાં, ખેતરમાં તો ત્યાંથી લઈને મજૂરોની સપ્લાય કરે છે. આ જો તુફાન કામમાં થઈ રેકીમાં અને એક બાઇક કામમાં થઈ, આ બંને રાજુની છે. સાગરભાઈ ઉર્ફે સાગરિયા ચોથો આરોપી છે. આ એક એના ઉપર ગુના છે. તો એ 4 લોકો હાલ પકડાયા છે. આમાંથી 3 લોકો બાતમીદાર છે અને એક માણસ જો છે વિજન માવી આ એકચ્યુઅલ લૂંટ કરવા વાળી પાર્ટીમાં હતો. અગાઉ એનાથી આ બનસિંહ, શેતાન અને દિનેશ એ 3 આરોપીઓ પહેલા પકડાયા હતા અને હાલ જો પકડવા ઉપર બાકી છે. આમાંથી કલમસિંહ બાકી છે, એના ઉપર 2 ગુના છે. કરણસિંહ ઉર્ફે મડિયા બાકી છે. મોહબ્બતસિંહ ટાંડા ધારનો રહેવાસી છે, એના ઉપર 22 ગુના છે, આ પકડવાનો બાકી છે. આલમસિંહ ઉર્ફે સુલસુલા આ ટાંડા ધારનો રહેવાસી છે, એના ઉપર 16 ગુના દાખલ છે. અને બહાદુર અને નિલેશ જો રેકી પાર્ટીમાં હતા, એ 2 લોકો બાકી છે. તો આમ એટલા આરોપી હાલ પકડવાના બાકી છે. એ લોકો રાત્રિમાં અમારી એલસીબી ની ટીમને ઇન્ફોર્મેશન મળી કે જે જગ્યા રાજુ કોળીથડમાં રહે છે ત્યાં આ વિજન માવી આ ઇન્ફોર્મર્સ માટે અમુક પૈસા લઈને આવવાનો છે અને ત્યાં લોકો ડિસ્ટ્રીબ્યુશન કરવાના છે. તો આ બાતમી ઉપર એસપી નવીન રેપોડી જસદન અને એલસીબી ની ટીમ અને લોકલ ટીમ જો છે એ ત્યાં પહોંચ્યા અને આ લોકો પાસેથી 12.5 લાખ જેટલો કેસ સામાન બરામદ થયો અને એક તુફાન ગાડી અને એક મોટરસાયકલ આમાં બરામદ થઈ. આ પૂરા ઇન્વેસ્ટિગેશન જો છે ડીજી સાહેબ કન્ટિન્યુ આમાં નિર્દેશ આપે છે. ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી અને રાજકોટ રેન્જના માનનીય ડીઆઈજી સાહેબ દિલીપ રાય સાહેબ કન્ટિન્યુ માર્ગદર્શન કરે છે. ઇન્વેસ્ટિગેશન અને ડિટેક્શનમાં કન્ટિન્યુ સાહેબનો માર્ગદર્શન આમાં લોકોને મળે છે. તો આ પૂરી ટીમને મળીને હાલ આ સફળતા મળી છે. બાકીના જે આરોપીઓ બાકી છે એના માટે અમારી ટીમ કન્ટિન્યુ ટેકનિકલ અને ત્યાં બાતમીદારો મારફતે અલગ અલગ તરીકાથી અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ. અગાઉ 3 આરોપીઓ ઝડપાયા હતા અને હવે વધુ 4 આરોપીઓની ધરપકડ થતા કુલ 7 આરોપીઓ કાયદાની જાળમાં આવી ચૂક્યા છે. જોકે હજુ કેટલાક આરોપીઓ ફરાર છે અને કરોડોની લૂંટની મોટી રકમ પોલીસ માટે પડકારરૂપ બની છે. ગુજરાતથી લઈને અન્ય રાજ્યો સુધી પોલીસની ટીમો દોડધામ કરી રહી છે. સહયોગી પ્રતિપાલસિંહ ઝાલા સાથે યુવરાજ ચૌહાણ, ફુલછાપ ડિજિટલ, રાજકોટ.